મારો પાછળનો વ્યૂ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે હું અત્યારે ક્યાં ગાડી આવેલો છું. યસ મિત્રો, હું અત્યારે આવેલો છું જે વડોદરાના જે ટ્રેન્ડિંગ જે દશામાં છે ત્યાં ગાડી, અને આપણે જોઈશું. જય દશામાં. મિત્રો, આ છે આપણા વડોદરાની દશામાની આ ખૂબ જ સુંદર અને મનમોહક મૂર્તિ, જે આપણને દર્શન કરતાં જ મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. માના દિવ્ય સ્વરૂપ અને સુંદર શણગાર ભક્તોના મનને મોહી લે છે. દશામાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિથી નમન કરીને સૌ ભક્તો માતાજીના આશીર્વાદ અહીં આગળ મેળવે છે. મિત્રો, અત્યારે આપણે એવી જગ્યાએ છે જ્યાં વડોદરાના જે ટ્રેન્ડિંગ જે દશામાં જે સ્થાપિત કર્યા છે ત્યાં ગાડીને આપણે અહીંની જે આરતી છે તે આપણે આરતી આપણે જે છે તેનો લાભ લઈને જઈશું અને માતાજીનો આશીર્વાદ લઈને આપણે અહીંથી જઈશું. તો આપણે કરીશું આરતી. મિત્રો, આજે માતાજીનો 5મો દિવસ છે અને તમે જોઈ શકો છો કે આ જે ઘરે જે દશામાની મૂર્તિ જે સ્થાપના કરી છે જે ખૂબ સુંદર છે અને લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે. જય દશામાં. મિત્રો, અત્યારે આપણે એવી જગ્યા પર આવેલા છે જે વડોદરા નહીં પણ વડોદરાના આજુબાજુમાંથી પણ લોકો સ્પેશિયલી અહીં દર્શન કરવા માટે આવે છે. તો હું જાણવા માંગીશ કે આજે તમે દશામાની જે સ્થાપના છે તે કેટલા ટાઈમથી તમે કરો છો? આ દશામાની સ્થાપના મારા આંટી 24-25 વર્ષથી કરે છે. 25 વર્ષથી કરે છે? હા. અને આ જે દશામાનું જે દેવી સ્વરૂપ છે તેનો જે તમને આઈડિયા છે તે તમને કેવી રીતે આવે? એવો કોઈ આઈડિયા નથી આવતો. માતાજીને અમે બધી વસ્તુ જે સરસ મનગમતી હોય એ લાવીએ છીએ ને પહેરાવીએ છીએ. પણ તમે જે ડેકોરેશન છે એટલું સુંદર કર્યું કે જેને પહેલી જ નજરમાં કોઈને ગમી જાય કે આ માતાજી, એ બધી માતાજીની કૃપા છે ખરેખર કહેવા જાઉં તો. કારણ કે અમે કોઈ પ્રી પ્લાનિંગ કરતા નથી. અમે 4-5 દિવસ પહેલા બધી પ્રિપેરેશન કરીએ છીએ અને બધું મગજથી જે આપણને યોગ્ય લાગે એ કરતા હોઈએ છીએ. અને આરતીનો ટાઈમ છે શું? ખાલી શું આરતીનો ટાઈમ અમારો સાંજનો 8 વાગ્યાનો છે અને સવારનો 9 વાગ્યાનો છે. એડ્રેસ છે તે શું છે? અમારું વાડી એરિયા છે. વાડી એરિયામાં શનિદેવ મંદિર બહુ ફેમસ છે અને એની બાજુમાં વચલી પોળ છે અને ત્યાં એ તો મંડપ બાંધેલો જ છે આપણો માતાજીનો. પબ્લિક તમને દેખાઈ આવશે. દશામાત કી વિડીયો જોવા માટે મારી ચેનલ ભાઈ બસ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેશો અને માતાજીના ભક્તોને આ વિડીયો જરૂરથી શેર કરશો અને દર્શન કરવા માટે જરૂરથી તમે આવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો. ટાટા, બાય બાય, ટેક કેર. જય દશામાં.
ચેનલ આટલી છે મોટી થતા વાર નહીં લાગે સબસ્ક્રાઇબ કરો બાય